AIFF હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જગરનોટ FC ગુજરાતની ફૂટબોલ ટીમ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. જગરનોટ FC ઉત્તરાખંડના રુદ્રપુરમાં આગામી AIFF હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં 2024-25 યોજાવા જઈ રહી છે. ગુજરાતની ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્ટ્રાઇકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતની પ્રથમ ક્લબ છે જેણે પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. આ ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે જગરનોટ એફસીના ટીમને હેડ અભિષેક રાય, હેલ્થના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અદિત પટેલ, જગરનોટ એફસીના કોચ ક્ષિતિજ જૈન, મેનેજર હરદીપ કુમાર મજીરાના, ડિફેન્ડર અને સ્ટેટ લેવલ ક્વોલિફાયર જૈનેશ સી રાણા, ભારતીય ફૂટસલ કેમ્પનો ભાગ રહેલા શિબુ સની પણ ખાસ ઉપસ્થિત રહ્યા. હાલ આ ટીમમાં ગુજરાતના 5 खिलाड़ियों शामिल है જ્યારે अन्य पुणे, मुंबई અને अन्यથી છે. कहना चाहेंगे कि हम ऑल द बेस्ट कप जीत के आए, पर एक चीज है उनके पास पैशन और हंगर होना चाहिए और रिस्पेक्ट वो कमा ले सामने से, जो सामने वो भी टीम के लिए उनके लिए रिस्पेक्ट होना चाहिए. ये टीम हारे जीते ठीक है, गोल तो हमारा जीतने का ही है, बट रिस्पेक्ट हम जीत के आए, ये हमारा मोटिव सबसे बड़ा. सर हम तो ये चाहेंगे कि जैसे हम है वैसे और भी क्लब्स आए और भी प्राइवेट सेक्टर आए और प्लेयर को जो जो उनके बेसिक नीड्स है वो फुलफिल करे, तो जाके वो और खेलना, उनका टैलेंट स्किलफुल है वो दिखा पाएंगे. उनकी जो बेसिक नीड्स है जैसे स्टे हुआ, खाना, ट्रैवलिंग, कुछ पैसा जो घर पे बेच पाए, वो सब उनका फुलफिल हो, उनकी जॉब वॉब सब सिक्योर हो जाए, तो वो उनका पैशन है तो वो अपना डिस्प्ले करे ग्राउंड पर और वो अच्छे से और आगे खेले. फिलहाल क्योंकि प्लानिंग तो है आगे जाके कि हम गवर्नमेंट से टाई अप करें और ग्राउंड उनसे ले रेंट पर, ताकि हम ग्राउंड और बना पाए और इनको प्लेयर्स को और ग्राउंड मिले. ये जो जैसे AMC ऑर्डर है उनसे ग्राउंड हम लीज पे लेके ग्राउंड बना पाए इनके लिए, फुटसॉल वाला ग्राउंड, वुडन कोट वाला, और फिर हम उनको खेलने के लिए चांस दे, ताकि खास करके सर हम ट्राई कर रहे हैं कि हमसे ग्राउंड लेने के लिए लीज के रेंट पर, ताकि हमको लंबी लीज ले 5-6 साल की, ताकि हम कुछ भी उसमें डेवलप करते इंफ्रास्ट्रक्चर तो वो સસ્ટેનેબલ હો. સ્ટ્રાઇકર્સ 11 બેઝિકલી એક ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે. જે રીતના નામ સજેસ્ટ કરે છે સ્ટ્રાઇકર્સ 11 એટલે ટીમ ઓફ 11 પીપલ, એ રીતના મારી સ્ટ્રાઇકર્સ 11 એક ગુજરાત તરફથી પેન ઇન્ડિયા ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે, જેમાં તમારે 11 પ્લેયર્સો મળીને એક ફેન્ટેસી ટીમ બનાવવાની, જે આપણા રિયલ પ્લેયર્સોથી તે બનેલી હશે અને એના પોઈન્ટ સિસ્ટમથી તમને વિનિંગ મળી શકશે. એઝ ઓફ નાઉ ટ્રાયલ ફેઝિસ ઉપર છે, બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક્સ મને આપી શકો છો. બીજો પ્રશ્ન હતો કે લાઈક અમે કેવી રીતે આની સાથે જોડાયા છીએ, તો એ હું એને ઓપોર્ચ્યુનિટી ગણીશ કે આવી સરસ ફેન્ટેસ્ટિક ટીમ સાથે અમને જોડાવા મળ્યું છે, જેનું પાન ઇન્ડિયા રેકગ્નિશન અને નામ છે. તો મારું એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે. મારે બી સ્પોર્ટ્સ ફેટર્નિટી સાથે જ તે લેવા દેવા છે, મારા કસ્ટમર બેઝ છે. તો એક ફૂટબોલના ફેન છે ને એ હંમેશા લોયલ હોય છે, તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે. તો એ એક મારો ફાયદો છે. એન્ડ કોન્ટ્રરી હું એમને શું ફાયદો આપી શકીશ, જે રીતના સરે અને તમે પૂછ્યું કે પ્લેયર્સને શું ફાયદો થશે, તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે, સારી ઇકોસિસ્ટમ છે, સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટ એવર ધે રિક્વાયર્ડ અમે પ્રોવાઈડ કરવાના છીએ. પ્લસ હું અત્યારે એક બીજું એનાઉન્સમેન્ટ બી કરીશ કે મારી ટીમમાંથી જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેનમાં બી જોડાશે મારી સાથે, તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.